નમસ્કાર, જય ગૌ માતા. જો આપણું ટોટલી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું હળદરનું ફાર્મ છે. હળદર સાથે મિક્સ પાકમાં મરચાં વાવ્યા છે. જો આપ જોઈ શકો છો, આ મારા મિત્ર છે, આ મારા મરચાં, આ એમના મરચાં, અહીંયા છોડ છે. અને ટોટલી દેશી ગાય આધારિતમાં જ તૈયાર કરવામાં આવે છે. આપ જોઈ શકો છો, આમાં 10 પરણી અર્ગ, ગૌમૂત્ર, છાશ આ 3 વસ્તુનો જ ઉપયોગ કરેલો છે. અને ટોટલ કેમિકલ ફ્રી મરચું. આ કેમિકલ વગરનું છે એ સાબિત કરવું હોય તો આપણે ભોજન સાથે કાચા મરચાં 8 થી 10 ખાવાના. જો એસિડિટી ન થાય તો સમજવાનું ઓર્ગેનિક છે, અને અન્ય બીજા એવી જ રીતના ટ્રાય કરવાની. એસિડિટી થઈ જાય તો સમજવાનું કે કેમિકલવાળા છે. ભરપૂર માત્રામાં કેમિકલ હોવાથી મરચાં ખાવાથી એસિડિટી થાય, બાકી મરચાં ખાવાથી એસિડિટી ક્યારેય થતી જ નથી. પણ એની ઉપર જે છંટકાવ કરેલ આવે છે એ કેમિકલના હિસાબે એસિડિટી થાય છે. એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો. કેમિકલવાળું મરચું ખાવું એનાથી હું તો એવું માનું છું કે મરચાં નહીં જ ખાવા જોઈએ. જો આવું અમારું સરસ મજાનું નેચરલ ફાર્મિંગ આપ જોઈ શકો છો. આ અમારી હળદર છે. હળદરનો અમે બાફિયા વિના પત્તી કરી સૂકવીને પાવડર કરવાના છીએ. અને ઘણું ટૂંકમાં 7 એકર જમીનમાં હળદરનું વાવેતર છે. હળદર સાથે મિક્સ પાકમાં મરચાં, શાકભાજી અન્ય છે, સામે આગળ ટમેટા છે. તો આવું સરસ મજાનું નેચરલ ખાવા માટે અમારો સંપર્ક જરૂરથી કરજો. જય ગૌ માતા.